દીવની પાસે આવેલ વાસોજ ગામમાં સરકારી જમીન હસ્તગત કરવા દીવ પ્રશાસન દ્વારા અતિક્રમણ દૂર કરવા 96 કલાકની આપી નોટિસ। દીવની પાસે આવેલ ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસોજ ગામમાં દીવની સર્વે નંબર 3 પૈકી 2ની 8600 સ્ક્વેર મીટર જમીન છે। આ જમીન દીવ પ્રશાસને ઈસવીસન 1970માં પાણીની જરૂરિયાત માટે લીધેલ। આ 56 વર્ષ દરમિયાન ત્યાં પાકા 3 મકાનો અને અન્ય ગેરકાયદેસર કામ થયેલ છે। દીવ પ્રશાસને આ જમીન કબજે કરવા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને લેખિતમાં જાણ કર્યા બાદ કલેક્ટર સાહેબે ઉના મામલતદારને જાણ કરી। ત્યારબાદ દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના માર્ગદર્શનમાં દીવ નાયબ મામલતદાર શ્રી રામજીભાઈ બામણિયા ઘટના સ્થળે વાસોજ જઈ અને જમીનની માપણી કરી। ત્યારબાદ આ જમીનમાં બનેલ 3 ગેરકાયદેસર મકાનો અને દિવાલોને તોડી પાડવા, આ સરકારી જમીન ઉપર અતિક્રમણ દૂર કરવા 96 કલાકની નોટિસ આપી। આ જમીનમાં 5 વ્યક્તિઓએ બાંધકામ કરેલ હોય તેને દીવ નાયબ મામલતદાર શ્રી રામજીભાઈ બામણીયાએ રૂબરૂમાં નોટિસ આપી અને 96 કલાકની મુદત આપેલ છે। જો આ અતિક્રમણ સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે દીવ પ્રશાસન ડેમોલિશની કાર્યવાહી હાથ ધરશે। આ નોટિસથી મકાન બનાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે। દીવની સરકારી જમીન ગુજરાત રાજ્યમાં હોય તે પણ 56 વર્ષ જૂની હોય અને તેને કબજે કરવા પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના દિશા નિર્દેશમાં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના માર્ગદર્શનમાં અને ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબના નેતૃત્વમાં શક્ય બન્યું છે, જે એક પ્રશંસનીય કાર્ય છે।